આજે આપણે એક એવી વાર્તાની વાત કરવાના છીએ જે કદાચ આપણે બધાએ સાંભળી જ હશે, શિયાળ અને બકરીની. પણ આ જૂની વાર્તામાં એક એવો બોધ છે જે આજે પણ એટલો જ કામનો છે. તો ચાલો આ વાર્તાને એક નવી નજરથી સમજીએ. વાર્તા શરૂ કરતા પહેલા એક સવાલ મનમાં આવે છે. પોતાને બચાવવા માટે કોઈ કેટલી હદ સુધી જઈ શકે? આ જ સવાલ આખી વાર્તાના કેન્દ્રમાં છે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ અને જોઈએ કે આપણું મુખ્ય પાત્ર શિયાળ કેવી મોટી મુશ્કેલીમાં ફસાયો છે. વાર્તાની શરૂઆત જ એકદમ નાટકીય છે. એક ચાલાક શિયાળ જે પોતાની હોશિયારી માટે જાણીતું છે. એ જ શિયાળ ભૂલથી એક ઊંડા કૂવામાં પડી ગયું છે. હવે ત્યાં ફસાઈ ગયું છે. બહાર નીકળવાનો કોઈ જ રસ્તો દેખાતો નથી. વિચાર તો કરો એની હાલત. ચારે બાજુ કૂવાની ઊંચી લપસણી દિવાલો, ઉપર આકાશ દેખાય છે પણ ત્યાં સુધી પહોંચાય એમ નથી. મતલબ કે એ બધી બાજુથી ફસાઈ ગયું છે. એકદમ નિરાશાજનક પરિસ્થિતિ, ખરું ને? પણ જેમ દરેક વાર્તામાં એક વળાંક આવે છે, અહીં પણ એવું જ થયું. જ્યારે શિયાળ બધી આશા ખોઈ ચૂક્યું હતું ત્યારે જ ત્યાં કોઈ આવ્યું. અને એ આવનાર બીજું કોઈ નહીં પણ એક તરસ્યો બકરી હતી. એ તો બસ પાણીની શોધમાં ત્યાં આવી હતી. એણે કૂવામાં ડોક્યું કર્યું, પણ એને શું ખબર કે નીચે કોઈ પોતાની જિંદગી બચાવવા માટે ઝઝૂમી રહ્યું છે. એ તો બિચારી પોતાની જ દુનિયામાં હતી. બકરીને જોતાં જ શિયાળના દિમાગની બત્તી ઝબકી. એણે તરત જ પોતાની લાચારી છુપાવી દીધી અને એકદમ મીઠા અવાજમાં બકરીને કહ્યું, "અરે વાહ, આવો આવો, શું મસ્ત ઠંડુ પાણી છે. આટલું મીઠું પાણી તો ક્યાંય નહીં પીધું હોય. નીચે આવી જાઓ. જુઓ કેવી ચાલાકીથી જાળ બિછાવી રહ્યું છે." અને શિયાળે જે જાળ બિછાવી હતી એમાં બકરી ફસાય છે કે નહીં, એ જ તો છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ. શિયાળનો ચાલાકીભર્યો છુટકારો. શિયાળની લલચાવનારી વાતો અને પોતાની સખત તરસ, આ બે વસ્તુએ ભોળી બકરીને વિચારવાનો કોઈ મોકો જ ના આપ્યો. એણે આગળ પાછળ કશું જ ન જોયું અને સીધી જ કૂવામાં લગાવી છલાંગ. અને બસ, શિયાળની યોજના સફળ થઈ ગઈ. તો શિયાળનો પ્લાન હતો શું? એકદમ સિમ્પલ પણ બહુ ચાલાકીભર્યો. પહેલું, બકરીને વાતોમાં ભોળવીને કૂવામાં બોલાવવી. અને બીજું, જેવી એ નીચે આવે એની પીઠનો સીડી તરીકે ઉપયોગ કરીને પોતે બહાર નીકળી જવું. મતલબ કે પોતાની આઝાદી માટે બીજાને ફસાવી દેવાનો પ્લાન. અને બન્યું પણ એવું જ. બકરી જેવી કૂવામાં ઉતરી, શિયાળે એક સેકન્ડ પણ બગાડી નહીં. ફટાફટ એની પીઠ પર ચડ્યું, જોરથી કૂદકો માર્યો અને કૂવાની બહાર. એની યોજના 100% કામ કરી ગઈ. શિયાળ આઝાદ. શિયાળ તો આઝાદ થઈ ગયું. પોતાની ચાલાકી પર ખુશ થતું હશે. પણ પેલી ભોળી બકરીનું શું? એ તો હવે કૂવામાં એકલી ફસાઈ ગઈ. અને અહીંથી જ આ વાર્તા આપણને એનો સૌથી મોટો અને કડવો પાઠ શીખવે છે. તો ચાલો આખી વાર્તાને ટૂંકમાં સમજીએ. એક તરફ હતું શિયાળ, કેવું ચાલાક અને સ્વાર્થી. એનું પરિણામ શું આવ્યું? એ આઝાદ થઈ ગયું. બીજી તરફ હતી બકરી, કેવી ભોળી અને ઉતાવળી. અને એનું શું થયું? એ ફસાઈ ગઈ. અહીં સ્પષ્ટ દેખાય છે કે બંનેના સ્વભાવે જ એમનું ભવિષ્ય નક્કી કર્યું. એટલે જ આ વાર્તાનો બોધ બહુ સીધો અને સ્પષ્ટ છે. પહેલો, કૂદતા પહેલાં જુઓ. એટલે કે કોઈ પણ કામ કરતા પહેલાં એના સારા નરસા પરિણામો વિશે વિચારી લેવું. અને બીજો, જે વધારે અગત્યનો છે, કે જે માણસ પોતે મુશ્કેલીમાં હોય એની સલાહ પર ક્યારે આંધળો વિશ્વાસ ન કરવો, કારણ કે એ કદાચ પોતાના બચાવ માટે જ સલાહ આપી રહ્યો હોય. પણ આખી વાર્તા પછી એક સવાલ તો મનમાં રહી જ જાય છે. શિયાળે જે કર્યું એને આપણે જીવવા માટેની ચાલાકી કહીશું કે પછી બીજાને ફસાવવાની ક્રૂરતા? આ ચાલાકી અને ક્રૂરતા વચ્ચેની જે પાતળી ભેદરેખા છે, એ ક્યાં પૂરી થાય છે અને ક્યાંથી શરૂ થાય છે? આનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે.